લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાંથી વધુ એક પોલીસકર્મીએ આત્મહત્યા કર્યાની દુઃખદ ઘટના સામે આવી છે। દંતેશ્વર વિસ્તારની અનુ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા આશરે 58 વર્ષીય પોલીસ જવાન કૃષ્ણકાંત સોઠિયાએ પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે। મળતી માહિતી મુજબ કૃષ્ણકાંત સોઠિયા વડોદરા પોલીસ હેડક્વાર્ટરમાં મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના એકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવતા હતા। છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ બીમારીથી પીડાઈ રહ્યા હતા અને પ્રાથમિક તપાસમાં બીમારીથી કંટાળી અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા સામે આવી રહી છે। ઘટના સમયે પરિવાર કોઈ પ્રસંગમાં બહાર ગયો હતો ત્યારે તેમણે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે અને સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે પણ વડોદરામાં એક મહિલા કોન્સ્ટેબલે આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી હતી, જેને કારણે પોલીસ વિભાગમાં ચિંતાનો માહોલ સર્જાયો છે।